એવી શું કામ જાહેરાત કરે કે હું કોઈ પાર્ટી સાથે નહીં જોડાવ? મને કોઈએ પૂછ્યું કે તમે ક્યારે ભાજપ સાથે જોડાઈશો? મેં એવું કીધું ખેડૂતોના સારા કામ કરશે તો વિચારશું. મેં એવું પણ કીધું કે હું 27 સુધી નથી જોડાતો, અને જો કોંગ્રેસ ખેડૂતોના સારા કામ કરે, કોંગ્રેસની સરકાર બની હોય તો એના માટે પણ વિચારશું. બિલકુલ એવી વાત નથી. હવે 35 વર્ષનો યુવાન એવું કહે છે કે હું લાઈફ ટાઈમ કોઈ પાર્ટીમાં નહીં જોડાઉં. બીજા નેતાઓ જૂઠું બોલીને જોડાતા હશે, મારે એ જૂઠું નથી બોલવું, વાસ્તવિકતા છે એ જ કહેવાની છે. નમસ્કાર મિત્રો, કરપડા તેલ અને તેલની ધાર જોશે એટલે કે રાજુ કરપડાએ ગઈકાલે આમ આદમી પાર્ટીમાં છે ત્યાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું તો આપ્યું જ છે, સાથે સાથે આજે એક પ્રેસ કોન્ફરન્સનું રાજકોટમાં તેમણે આયોજન કર્યું હતું અને એ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે, પાર્ટી વિરુદ્ધ પણ અનેક લોકોનું બોલ્યા છે. સાથે સાથે જ એક નિવેદન તેમનું સામે આવ્યું છે. એમને કહ્યું છે કે હાલ હું કોઈ જ પણ પાર્ટીમાં જોડાવાનો વિચાર નથી કર્યો મેં, અને એવું પણ નથી કહેતો કે આવનારા સમયમાં હું કોઈ જ પણ પાર્ટી છે તેમાં નહીં જાઉં, કોઈ જ પણ રાજકીય પક્ષ સાથે નહીં જોડાવ. જો મને કિસાન માટે કામ કરવું છે અને કોઈ જ પણ પાર્ટી એનાથી સહયોગ આપશે તો હું એ પાર્ટીમાં જોડાવવા માટે તૈયાર થઈશ, તેવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. હવે કોઈ જ પણ મિત્રો તમે વિચારો, કોઈ જ પણ રાજકીય પક્ષ છે તે નેતા ક્યારે છોડતો હોય? એનું કારણ શું? કદાચ એક એવું કે તેમને જે સામે વિપક્ષ છે તેમાં તેનો ફાયદો દેખાતો હોય. કદાચ આ એક કારણ હોઈ શકે, કારણ કે રાજુ કરપડા છે એ આમ આદમી પાર્ટીનો એવો એક ચહેરો છે જે છેલ્લા થોડાક સમયમાં ખૂબ ઉભર્યો છે. એટલે કે રાજુ કરપડા છે તેને આમ આદમી પાર્ટીના બેનરની નીચે ખૂબ કામ કર્યું છે અને તેમજ ત્યાંથી એ ચહેરો છે એ ઉભરીને બહાર આવ્યો છે. રાજુ કરપડાએ કિસાનોને લઈ, ખેડૂતોને લઈને અનેક કામ કર્યા છે. કોઈ જ પણ મુદ્દો એવો નહીં હોય ખેડૂતોનો જે રાજુ કરપડા દ્વારા ઉઠાવવામાં નહીં આવ્યો હોય. એ કડદા આંદોલન લઈ લ્યો, કોઈ જ પણ આંદોલન લઈ લ્યો ખેડૂતોને લઈ, અને તેની ઉપર રાજુ કરપડા લડ્યા છે અને એટલે જ તેમને હવે કિસાન નેતા તરીકે પણ ઓળખ મળી છે. આ એક ખૂબ મોટી વાત છે કે આમ આદમી પાર્ટીમાંથી લડવું, આમ આદમી પાર્ટીમાં આટલું સક્રિય હોવું અને તેમાં પણ એક ટેગ મળવો કિસાન નેતાનો, અને તેમજ ત્યારબાદ આમ આદમી પાર્ટી છોડવું. આ એક આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ મોટો ફટકો છે, કારણ કે આમ આદમી પાર્ટીએ અમુક વર્ગની વોટ બેંક અહીંયાથી ખોઈ હોય, કારણ કે એક સ્વાભાવિક વસ્તુ છે કે જે માણસ છે આપણા માટે લડતું હોય, એ માણસની સાથે લાગણી હોવી એ સ્વાભાવિક વસ્તુ છે. એટલે કિસાનો માટે રાજુ કરપડા લડ્યા છે, ખૂબ લડ્યા છે. કિસાનોને ન્યાય અપાવડાવવા માટે તે આમ જોવા જઈએ તો સરકારની સામા પવને ચાલ્યા છે, સરકારને લલકારી છે, બધી જ વસ્તુઓ કરી છે. એટલે કિસાનોની લાગણી તેમની સાથે હોવી એ એક સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ હવે આમાં એક વસ્તુ હજી છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી છે, પણ એમને એવું કહ્યું છે કે હું આવનારા સમયમાં રાજકીય પક્ષમાં જોડાઈશ. હું એવું નથી કહેતો કે હું કોઈ જ રાજકીય પક્ષમાં નહીં જોડાઉં. બાકી જ્યાં સુધી નથી જોડાતો ત્યાં સુધી ખેડૂતો માટે કામ કરવાનું તો મારું ચાલુ જ રહેશે, તેવું રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે. આમાં એક મોટો સવાલ છે કે રાજુ કરપડા ક્યાં જશે? કારણ કે એક ફેસલો ને ખેલ ખતમ. રાજુ કરપડાનો એક ફેસલો અને ખેલ ખતમ. એટલે કારણ કે રાજુ કરપડાના હાથમાં હવે એમ કહેવાય કે ચોટીલાની ચાવી હોઈ શકે છે, કારણ કે રાજુ કરપડા 2022માં બીજા નંબર ઉપર રહ્યા હતા. તેમની પાસે એટલી વોટ બેંક છે. અને વાત કરવામાં આવે વોટ બેંકની તો આમ આદમી પાર્ટીને તો ફટકો હવે પડ્યો જ છે, કારણ કે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે. તેની સાથે સાથે તેમને એક કહેવાય કે ગ્રાફની એક હદની વોટ બેંક ક્યાંક તો ખોઈ જ છે, તેમને નુકસાન તો છે જ. પણ વાત કરી લઈએ રાજુ કરપડાની કે રાજુ કરપડા અગર જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો તેને કેટલો ફાયદો, નુકસાન, કોંગ્રેસમાં જોડાય તો કેટલો ફાયદો, કેટલો નુકસાન. આપણે એક વસ્તુ સ્વાભાવિક વિચારીએ કે કોઈ જ પણ નેતા વિપક્ષમાંથી પક્ષ પલટો કરે છે, કુંડી ટપીને આવે છે તો તે કોઈ વિપક્ષમાં જ જશે, કારણ કે તેને ખૂબ જે સત્તા પક્ષ હોય તેને લલકારી હોય, તેમને ફટકારી અને અનેક તેમની સામે સામા પવને ચાલ્યા હોય એવી વસ્તુઓ હોય. ત્યારે આપણે એક વસ્તુ માની લઈએ, પહેલો સવાલ એવો આવે કે તે વિપક્ષમાં જશે. તો આપણે વાત કરીએ કોંગ્રેસની કે કોંગ્રેસમાં જોડાય તો તેમને શું ફાયદો થઈ શકે છે? પહેલી વસ્તુ તો મોટી પાર્ટી મળશે, નામ મળશે. બીજી વાત, એક જાતિગત વોટ,
તેમની પાસે છે એટલે એ મળશે. બીજી વાત, એક પાકી વોટ બેંક, કોંગ્રેસ પાસે પાકી વોટ બેંક છે તે પણ તેમને મળે, તેમાં પણ તેમનો ફાયદો છે જ. અને તેમનો વોટ ગ્રાફ છે એ ઊંચો થઈ શકે છે, એ પણ એક સ્વાભાવિક સંભાવના છે. આમ જોવા જઈએ તો અમિત ચાવડા છે તે હાલ ખૂબ મહેનત કરી રહ્યા છે કોંગ્રેસને ઉપર લાવવા માટે, પરંતુ પરિસ્થિતિ તો કોંગ્રેસની ખરાબ છે જ. પણ જો એ ત્યાંથી જાય અને આ બધી જ વસ્તુઓ તેમની પાછળ લાગે તો 2027માં ચોટીલામાંથી તે જીતી શકે છે. સંભાવનાઓ તો છે, કારણ કે તમે એક વસ્તુ જોવો, આમ જોવા જઈએ તો કોંગ્રેસની હાલત ખરાબ, કારણ કે કોંગ્રેસમાં હવે એક જ ધારાસભ્ય છે જે વિમલ ચુડાસમા. બાકી આમ આદમી પાર્ટી પાસે વધારે ધારાસભ્ય છે, ગોપાલ ઇટાલિયા, અહેમદ ખવાદ. એટલે જોવા જઈએ તો આમ પણ કોંગ્રેસની હાલત અત્યારે ખરાબ છે, પરંતુ જો તેમને ત્યાંથી ટિકિટ મળે તો 2027માં ત્યાંથી જીતવાની સંભાવના તો ખરી જ. બીજી વાત, 2022માં બીજા નંબરની વોટ બેંક અને બીજા નંબરે હતા રાજુ કરપડા, એટલે તેમની પાસે વોટ બેંક પણ એટલી. અને બીજી વાત, ઋત્વિક મકવાણા એક એવો ચહેરો છે જે હાલ ખૂબ એક્ટિવ જોવા મળ્યો છે. નવનીત બાલધિયાવાળો કેસ હતો એમાં પણ તે ખૂબ એક્ટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ કોળી સમાજની કોઈ જ પણ બેઠક હોય, કોઈ જ પણ વસ્તુ હોય તો તેમાં તે જોવા મળ્યા છે, તે એક્ટિવ જોવા મળ્યા છે. એટલે સ્વાભાવિક છે તે પણ ટિકિટની માગ કરશે ને એવું કહેશે એકવાર ટિકિટ આપીને જુઓ, પછી જોઈ લેજો, ને ના થાય તો કહેજો. પરંતુ ખેર, હારી જાય પછી તો પાર્ટી શું જ કરી શકવાની, શું જ કહેવાની. અને બીજી બાજુ કોઈ આવો ચહેરો, રાજુ કરપડા જેવો ચહેરો આવે પાર્ટીમાં અને જો એ કોંગ્રેસમાં જોડાય તો એ સીધી વસ્તુ છે કે ત્યાં એ ડીલ થાય, કારણ કે રાજુ કરપડા એક ઉભરેલો ચહેરો છે અને તેમજ તેમની પાસે વોટ બેંક પણ છે. 2022ના બીજા નંબરે ઊભા રહેલ રાજુ કરપડા છે. આ વાત થઈ ગઈ કોંગ્રેસની. હવે બીજી વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની. જો ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાય તો પહેલું તો શું, જે પણ કિસાન વિરોધી જે આખી બબાલ હતી કે ભારતીય જનતા પાર્ટી કિસાન વિરુદ્ધ કામગીરી કરે છે એ ક્યાંક ઠંડી પડશે. બીજી વાત, કિસાનોના હિતને લઈ અને તેમની સાથે જો કામગીરી કરવા રાજુ કરપડા મૂકે વસ્તુઓ તો ભારતીય જનતા પાર્ટીને ત્યાં પણ ફાયદો થઈ શકે છે. સાથે જ સાથે ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ આપે છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી જીતવાના ચાન્સીસ રાજુ કરપડાના ખૂબ વધારે છે, કારણ કે સત્તા પક્ષની પાર્ટી છે અને પ્લસ રાજુ કરપડા પાસે પણ એટલી વોટ બેંક તો છે જ, અને ભારતીય જનતા પાર્ટીમાંથી જીતવાના ચાન્સીસ તેમના ખૂબ વધારે જ છે. પણ હવે એક વસ્તુ તમે સમજો કે જો તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો લોકોનો જે વિશ્વાસ છે એમાં નુકસાન, લોકોનો જે વિશ્વાસ છે એ ક્યાંક કહેવાય કે રાજુ કરપડા ખોઈ બેસશે, કારણ કે રાજુ કરપડા, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ જેવી પછી ગણતરી થાય કે ખૂબ મોટી મોટી વાતો કરી, ડંફાસો ફેંકી, લોકોના હિતમાં કામ કરવાની સરકારની સામા પવને ચાલ્યા, લલકારો ફેંકી, પરંતુ જોડાયા તો સરકારમાં જ. એક વિશ્વાસ હોય જે એ તૂટી જાય, કારણ કે જે રાજુ કરપડા છે તે કિસાનોની વોટ બેંક ધરાવતો માણસ છે, તેમની પાસે કિસાનોની વોટ બેંક છે ને તે સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે તે કિસાનોની માટે લડતો ચહેરો છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે તો જીતવાની શક્યતા ખરી, પરંતુ આ પણ એક તેમની માટે નુકસાન છે કે લોકો તેમની ઉપર વિશ્વાસ કરવાનું ક્યાંક બંધ કરી દેશે પછી. અને તેમજ જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ વોટ બેંક ધરાવે છે, એટલે એમને વોટ નથી દેવા અમુક પર્સન્ટેજ લોકો, એ તેનો વિકલ્પ છે એ પણ ખોઈ બેસશે રાજુ કરપડા. પ્લસ તેમનું આ એક કહીને કે વિશ્વાસુ વોટ બેંક હોય જે લોકો, એ પણ એ ખોઈ બેસશે. આ પણ એક શક્યતા છે, આ બધી જ શક્યતાઓ છે. અને તેમજ એક સૌથી મોટી વસ્તુ, ભારતીય જનતા પાર્ટી રાજુ કરપડાને ટિકિટ આપે તો એ કે તેમને હાલ જે વિરોધ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો થઈ રહ્યો છે તેને ખતમ કરવા માટે પણ તે એક નવો ચહેરો ઊભો કરે અને રાજુ કરપડાને ત્યાંથી ટિકિટ મળે એવી સંભાવનાઓ છે, ત્યાંથી જીતી પણ શકે એવી પણ સંભાવનાઓ છે. ખેર,
જોવું રહ્યું કે રાજુ કરપડા શું ફેસલો લેશે. હવે તો તેમના ફેસલા ઉપર જ કહેવાય કે વાત થઈ શકે છે. બાકી તર્ક વિતર્ક તો બધા જ નીકળી શકે, આ બધી જ વાતો થઈ શકે છે. એટલે જ હું કહું છું કે રાજુ કરપડા હવે તેલ અને તેલની ધાર બધું જ જોશે, કારણ કે તેમનો એક ફેસલો બધું જ બદલી નાખશે. એક ખોટો ફેસલો ખેલ ખતમ, અને એક સાચો ફેસલો તો એ ખેલ ખતમ. એમનો ખોટો એક ફેસલો આખા તેમનો અત્યાર સુધીના વર્ષોની આટલી કરિયરની મહેનત છે તે ક્યાંક પાણીમાં પણ નાખી શકે છે. જોર આમ પણ નેતાઓ કોઈ પણ ફેસલો લે એટલે ખૂબ વિચારી કરી, ખૂબ શાંતિથી ફેસલા લેતા હોય છે, અને તેમના હિતમાં જે પાર્ટીમાં જોડાવાનો વિચાર કરે છે તેમનું હિત જોઈ અને તેમજ તો જ ફેસલા લેતા હોય છે. ખેર, જોવું રહ્યું કે રાજુ કરપડા શું ફેસલો લેશે. તેલ અને તેલની ધાર જોશે. આ સમગ્ર માહિતીને લઈને તમારો શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો, અને વાલા હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઈબ તો કરી દો, અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી દો. ખેર, ધન્યવાદ.